મારી ભૂંગળ વાગે ને ગામ આખું જાગે, મારી બહેનો ગામડીએ લીલા લહેર છે. ખાવામાં ઊનો રોટલો, પીવામાં ચોખ્ખું પાણી, શકરી કાકી આ વાત કોણે જાણી, બીમારી ઘેર ઘેર છે. ખુશાલ તારી ખટપટ ને ભગલા તારી ભૂંગળ, લોકોમાં જગાવે ચળવળ, તોય ગામ આખામાં ઝાડાનો કાળો કેર છે. અરે સવાસરમાં તમારી દીકરી શેનો તરખાટ કરી રહી છે? તરખાટ અમે નહીં આશાબેન, બીજાએ મચાવી છે. અરે ગામ આખામાં ઝાડ ઝાડ થઈ ગયા છે. એ તો સારું કહેવાય, એનાથી પર્યાવરણ સુધરે, ચોખ્ખી હવા મળે, બીમારી ટળે. ખરું ને શકરી કાકી? અરે આ ભગલાએ તો ભાષાનું મીંડું કાઢ્યું છે. ગામમાં ઝાડ ઝાડ નહીં, ઝાડા ઝાડા થઈ ગયા છે. હવે તમે જ કહો, પર્યાવરણ સુધરે કે બગડે? ચોખ્ખી હવા આવે કે જાય? બીમારી આવે કે ન આવે? ભગાભાઈ, તમે તમારું ભૂંગળ વગાડો ને એમાં જ તમારી ભલાઈ છે. અરે ગામમાં ઝાડાની બીમારી ફેલાઈ છે, આપણે ત્યાં જવાનું છે. ચાલો. મારા લાલિયાને 4 દાડાથી ઝાડા છૂટી ગયા છે, પણ એના બાપા કાને ધરતા જ નથી ને. અલી, આ દાના છોકરાને દાંત ફૂટે ને એટલે ઝાડા થાય. આ જો મારી ઢબુડીને 10 દાડાથી ઝાડા થયા છે. આગળનો એક ચક્કો ફૂટ્યો છે. આ તારા છોકરાને દાંત ફૂટતા હશે. અરે ભગીબેન, આ શું કરો છો? નવા દાંત આયા છે કે નહીં એ જોઉં છું. અલી, દવડાવતી વખતે ખબર નથી પડતી? ઝાડા થયા છે ને ત્યારથી હું નથી દવડાવતી. પણ તમને આવું કયું કોણે? કેમ મોટાઓને ઝાડા થયા હોય છે ત્યારે એમને દૂધના બદલે જીરાવાળી છાશ પીવડાવીએ છીએ કે નહીં? અલા ભગલા, આ તારી ભગી કેમ આવી વાતો કરે છે? જુઓ, તમે બંને તમારા બાળકોને આમ ખુલ્લામાં સંડાસ ના બેસાડો. જાઓ, શૌચાલયમાં લઈ જાઓ અને બંનેઓને સાફ કરીને ઘોડિયામાં સુવડાવી દો. અને અમારી પાસે આવો, જરૂરી વાત કરવી છે. ચાલો. ગામની બહેનોને એટલી ખબર નથી કે નાના બાળકોની અને મોટાઓની બીમારીના ઈલાજમાં જમીન આસમાનનો ફેર હોય છે. સાચું કહું આશાબેન, અમારી ઘરવાળીઓ નાના મોટામાં કોઈ ફેર લાગતો જ નથી. લો, બહુ મોટી સમજવાળા તમે બંને જણા આવા જ ચક્કરડા ભમરડા કરો છો. શું હે? તને ઝાડ અને ઝાડામાં ફેર નથી લાગતો, અને આ તારી ભગલીને નાના મોટાની બીમારીમાં ફેર નથી લાગતો. તમને ખબર છે બાળકને ઝાડા થયા ક્યારે કહેવાય? આ બારોતિયા બગાડે ને એને ઝાડા થયા કહેવાય. આ મારી ઢબુ અને ભગીનો લાલિયો બેવ બગાડે છે. શકરી કાકી, છોકરાઓને જ્યારે દાંત ફૂટે ત્યારે તો ઝાડા થાય ને. ઝાડા ઝાડામાં ફેર હોય ભગલા. ખેમીબેન, ભગીબેન, તમારા બાળકોને કેવા ઝાડા થાય છે? સાવ પાણી જેવા પાતળા. છોકરું ધાવણ પર હોય એટલે ઝાડા તો પાતળા જ થાય ને. બાળકોની ઉંમર શું છે? મારો લાલિયો તો હાવ નાનો છે. જુઓ, 2 માસથી 5 વર્ષના બાળકોને 3 કે એથી વધારે વખત પાણી જેવા પાતળા ઝાડા થાય. તેઓ રોજ જતા હોય એના કરતાં વધારે વખત જાય તો સમજવું કે એને ઝાડા થયા છે. આ જ્યારથી ઝાડા થયા છે ને ત્યારથી મેં ધાવણે બંધ કરી દીધું છે, તોય આ ઝાડા ચાલુ ને ચાલુ છે. જુઓ, ઝાડા થયા હોય તો એ માતાનું ધાવણ તો આપવું જ. એ ઉત્તમ ખોરાક છે અને ઔષધિનું પણ કામ કરે છે. હું તો ધવડાવું છું, તો પછી ઝાડા કેમ થયા? બાળકોને ઝાડા થવાના અનેક કારણો છે. ગંદુ પાણી, ગંદો ખોરાક, ગંદા હાથ. ગંદુ પાણી? ગંદો ખોરાક? ઉઘાડો ખોરાક? ગંદા હાથ? તમે માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરો છો? રાંધતા પહેલા અને જમવાનું પીરસતા પહેલા ચોખ્ખા પાણી અને સાબુ વડે હાથ ધોવો છો? પીવામાં શુદ્ધ પાણી લો છો? તો પછી બીમારી ના આવે તો શું મહેમાન આવે? અમને આ બધાની કશી જ માહિતી નથી. ઝાડા થવાનું મુખ્ય કારણ ગંદકી છે. તમારા ઘરમાં તો શૌચાલય છે, તો પણ તમે તમારા બાળકને આગળ ખુલ્લામાં કેમ સંડાસ કરવા બેસાડો છો? ઝાડા પર હાથથી માટી નાખો છો અને એ જ હાથથી બાળકોના દાંત ફૂટ્યા કે નહીં એ જોવા મોઢામાં આંગળી નાખો છો. ખરું કે નહીં? હા, પણ પેલા શકીનાબેન, મરિયમબેન અને ગોમતીબેનને ત્યાં તો શૌચાલય નથી, એનું શું? તો એમને કોને બનાવે?
શૌચાલય બનાવવામાં બંગલા જેટલો ખર્ચો છે? ભગલો ભૂંગળ વગાડે, સૌને સાચી વાત જણાવે, જે ઘરમાં શૌચાલય બનાવે એ બીમારીઓને હટાવે. ભગાભાઈ, એક વાત સમજી લો, સંડાસ જવું એક કુદરતી ક્રિયા છે, તો કેમ ખબર પડે કે ઝાડા થયા છે? તમે કીધું અને અમે માની લીધું. એમ નહીં, લક્ષણો જોઈને પણ તમને ખબર પડે. કેવા લક્ષણો આશાબેન? વારંવાર પાણી જેવા પાતળા ઝાડા થાય, 14 દિવસ સુધી ઝાડા થાય, બાળકનું શરીર ખૂબ નબળું પડી જાય, બેભાન કે અર્ધ બેભાન અવસ્થામાં હોય, પ્રવાહી પીવે કે ન પીવે જેવા પાણી ઓછું થવાના એટલે કે નિર્જરીકરણના લક્ષણો દેખાય, સારી રીતે ખોરાક ન ખાઈ શકે, ઉલટીઓ થાય, ક્યારેક તાવ પણ આવે અને ક્યારેક પેશાબ થતો અટકી જાય. આવા લક્ષણો જણાય તો એને ગંભીર ઝાડા થયા કહેવાય. અલી ખેમી, હવે તો તારી આંખો ઉઘડી ને? હા હો, પણ આશાબેન આવું થાય તો શું કરવું? થાય નહીં, તમારા છોકરાઓને ઝાડા થયા છે ને એટલે જ આ આશાબેનને સૌથી પહેલાં તમારે ઘેર લઈ આવી છું. હા, મારા ઉપરાંત તમે નર્સ બેનનો પણ સંપર્ક કરી શકો છો. જો બાળકને આવી ગંભીર સમસ્યા થાય તો સૌ પ્રથમ એને સરકારી દવાખાને લઈ જવું. બાળક માટે ઝાડા એ ગંભીર સમસ્યા છે. જો એનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હાય હાય, તો આશાબેન આનો ઈલાજ તો હવે તમે જ બતાવો. બાળકને થતા ઝાડામાં અક્સિર ઈલાજ છે ORS અને ઝીંકની ગોળીઓ. ORS નું મિશ્રણ અને ઝીંકની ગોળીઓ એ ઝાડામાં ખૂબ અસરકારક છે. ઓઆરએસ એટલે? ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. શરીરની પાણીની અને અન્ય ક્ષાર તત્વોની જરૂરિયાત પૂરી કરી શકાય તેવું મોઢેથી પીવડાવી શકાય તેવું મિશ્રણ. એમ કોને કે ઝાડામાં પીવડાવી શકાય એવું મિશ્રણ. આ કોઈ સામાન્ય મિશ્રણ નથી. ORS માં બીજા ઘણા જરૂરી તત્વો ઉમેરાયેલા હોય છે, તેથી આપણે તેને જીવન રક્ષક ઘોળ પણ કહીએ છીએ. એ મિશ્રણ કેવી રીતે અને કેટલી વાર પીવડાવવાનું? ચાલો હું તમને બતાવું. ORS નું મિશ્રણ તૈયાર કરવા માટે સૌથી પહેલા સાબુ વડે હાથ ધોઈ લો. પછી 1 લીટર પાણી સમાય એવું ચોખ્ખું વાસણ લઈ લો. એમાં શુદ્ધ પાણીમાં ORS નું પેકેટમાંનો પાવડર નાખવો અને તેને પાણીમાં બરાબર ઓગળી જાય અને પછી થોડા થોડા અંતરે બાળકને ચમચી વાટે પીવડાવવું. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, મિશ્રણને ચોખ્ખા ચમચા વડેથી જ હલાવવાનું. લો, આ ORS મિશ્રણ તૈયાર. એટલે પાલું ભરીને પીવડાવી દઈએ તો ઝાડા મટી જાય? પગીબેન, 2 માસથી 2 વર્ષના બાળકને 5 થી અડધો ગ્લાસ અને 2 વર્ષથી 5 વર્ષના બાળકને અડધાથી 1 ગ્લાસ ORS પ્રત્યેક ઝાડા પછી આપવું. મિશ્રણ બનાવ્યા પછી 24 કલાકમાં ઉપયોગમાં લઈ શકાય. હાશ, હવે નિરાત. એકવાર પીવડાવે કામ નહીં ચાલે. જેટલી વાર ઝાડા થાય એટલી વાર પીવડાવવું પડશે. ઝાડા થયા પછી બાળકના શરીરમાંથી પાણી, ક્ષાર અને અનેક પોષક તત્વો વહી જાય છે. ઝાડે ગયા પછી ORS પીવડાવવાથી શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ જળવાઈ રહે છે. ORS સાથે ઝીંકની ગોળી પણ અવશ્ય આપવી. એટલે ગોળ ઉપર પાછી ગોળી? હા, આ મિશ્રણ જ્યારે જ્યારે ઝાડા થાય ત્યારે પીવડાવવું અને ઝીંકની ગોળી ઝાડા મટી જાય તો પણ 14 દિવસ સુધી ચાલુ રાખવી, કેમ કે આ ગોળી ટોનિકનું કામ કરે છે. જાઓ, ગામની બીજી બહેનોને પણ બોલાવી લો. આ માહિતી આપણે એમને પણ આપીએ. આશાબેન, આ ઢબુને ઝાડા થાય ત્યારે એને ધવડાવવાનું ચાલુ રાખું કે બંધ? જુઓ, ઝાડામાં બાળકના શરીરમાં પાણી, ક્ષાર ઉપરાંત અગત્યના પોષક તત્વો વહી જાય છે, એટલે ધાવણ તો આપવાનું જ. એ ઉપરાંત ORS અને ઝીંકની ગોળીઓ પણ આપવાની છે. 2 માસ સુધીના બાળકોને માત્ર ને માત્ર માતાનું ધાવણ જ આપવાનું, બીજું કંઈ નહીં, પાણી પણ નહીં. ઝાડા દરમિયાન બાળકના શરીરમાં ઝીંકની ઉણપ સર્જાય છે, એટલે ઝાડા મટી જાય તો પણ ઝીંકની ગોળીઓ ચાલુ રાખજો, જેથી બાળકમાં ઝીંકની ઉણપ પૂરી થાય. એનાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે, નવી શક્તિ અને જોમ આવે છે અને નજીકના ભવિષ્યમાં ફરી ઝાડા કે ન્યુમોનિયા થવાની શક્યતા ઘટી જાય છે. તો ખોબો ભરીને ગોળીઓ આપી દો. બાળકોમાં શક્તિ જ શક્તિ. ભલો થા ભગલા, આ કઈ પીપરમીટ નથી કે ખોબો ભરીને ખવડાવાય. 6 માસથી નાના બાળકને માતાના ધાવણ સાથે અડધી ગોળી ઓગાળીને પીવડાવવી. ભગાભાઈ, ઝીંકની ગોળીઓ પ્રમાણમાં જ આપવાની છે.
2 માસથી 6 માસના બાળકોને અડધી ગોળી માતાના ધાવણ સાથે ઓગાળીને અને 6 માસથી 5 વર્ષના બાળકોને આખી ગોળી પાણી સાથે ઓગાળીને પીવડાવવી. નાના બાળકોને અડધી ગોળી આપીએ તો બાકી વધેલી અડધી ગોળીનું શું કરવાનું હે બેન? એને 15 મિનિટ સુધી સાચવીને રાખવાની. જો બાળક ઉલટી કરે, દવા કાઢી નાખે તો ફરી એને પીવડાવવા કામ લાગે. બરાબર? હા હા. સાચું કહું આશાબેન, તમે તો મારા મનનો ભાર હળવો કરી દીધો. તમારી આ માહિતીથી મારી તો ચિંતા ટળી. હવે તમારું ડાપણ રહેવા દો. પોતાના બાળકોની ચિંતા એના મા બાપ નહીં રાખે તો બીજું કોણ રાખશે? સરકાર રાખશે, આશાબેન રાખશે, આંગણવાડી કાર્યકર બેન રાખશે, નર્સ બેન રાખશે અને સેવાભાવી સંસ્થાઓ રાખશે. એ લોકો આપણને ચેતવે, સ્વસ્થ રહેવા અને રાખવા અંગેની માહિતી આપે, દવા આપે, સરકારી દવાખાને લઈ જાય, પણ જાતે જાગૃત થયા વિના સુખની સવારના દર્શન ના થાય.